હેલો, કેટલું મસ્ત લાગે છે ને. અને આવી રીતે અટેન્ડન્સ લેવાથી બચ્ચાઓને પણ બહુ મજા આવશે. સો હેલો, ધીસ ઇઝ ખુશાલી જોશી ફ્રોમ હાલરિયા પ્રાથમિક શાળા. મેં A4 સાઇઝનું એક કલર પેપર લઈ એને આવી રીતે ફોલ્ડ કરી લીધું અને પછી એને વચ્ચેથી કટ કરી અને હાફ એન્ડ સાઇઝમાંથી બેન્ડ કરી અને એનું એક પર્સ રેડી કરી લીધું, જેની ડિટેલ પ્રોસેસ તમે વિડીયોમાં જોઈ શકો છો. પછી એને નીચેથી પણ ફોલ્ડ કરી દેવું કે જેથી એક બકેટ, એક પર્સ જેવું રેડી થઈ જશે કે જેની અંદર આપણે વિડીયોમાં આગળ જોઈશું કે જે વસ્તુ મૂકવાની છે એ આપણે ઇઝીલી મૂકી શકીએ, જેથી કરીને આવી સ્ટીક મૂકીએ તો એ પડી ન જાય. હું આ કામ જ્યારે કરું છું ત્યારે સ્ટુડન્ટ્સને એનું રિટર્ન વર્ક એટલે કે સ્વ અધ્યયન પોથી જે અમને ગુજરાત ગવર્મેન્ટ આપે છે એ ફિલ કરવા માટેનો ટાસ્ક આપેલો હોય છે અને ડ્યુરિંગ ધેટ હું આવી રીતે વસ્તુઓ બનાવું છું. ત્યાર પછી મેં એક ક્લાસમાં પડેલું સોફ્ટ બોર્ડ લીધું કે જેની ઉપર મેં બ્લેક ચાર્ટ પેપર લગાડી દીધું, બિકોઝ બ્લેક બેકગ્રાઉન્ડમાં બધું સારું લાગે. ત્યાર પછી મેં આઈ એમ પ્રેઝન્ટ એવા લેટર્સને લખી અને કટ કરી લીધા છે અને એને મેં બ્લેક ચાર્ટ શીટ પર ચોંટાડી દીધા છે. અને પછી દરેક બાળકના હાથમાં મેં એના ફેવરિટ કલરનું જે પર્સ રેડી કરેલું છે, જે કવર રેડી કરેલું છે એ આપ્યું. ઇગ્નોર માય હેરસ્ટાઈલ, કેમ કે વેન આઈ એમ ઇન ધી ક્લાસ હું એક ટીચર જ હોઉં છું અને મારું એ બધી વસ્તુ ઉપર ધ્યાન નથી હોતું. અને મેં બાળકોને પોતાનો ફોટો ઘરેથી લઈ આવવાનો કીધો હતો અને તમારી પસંદની ડિઝાઇન અને તમને ગમે એવી રીતે કાર્ડ બનાવવાનું કીધું. આફ્ટર ધેટ મેં આવી રીતની સ્ટિક્સ બચ્ચાઓને આપી દીધી અને એની ઉપર બધા જ ડેઝના નેમ એમને લખવાના કીધા. એટ ધ એન્ડ મેં બધાની પાસેથી એનું રેડી થયેલું બકેટ લઈ અને આ ચાર્ટ શીટની ઉપર લગાડી દીધું. અને એન્ડમાં એક્ટિવિટી કેવી રીતે પરફોર્મ કરવાની છે એ પણ લાઈવ ડેમો આપ્યો. મારા ક્લાસમાં 11 બાળકોની સંખ્યા છે, એમાંથી 2 આજે એબસન્ટ હતા અને જેટલા લોકો આજે નથી લઈ આવ્યા અને બીજા દિવસે પણ લઈ આવવાનું